તો ગુડ મોર્નિંગ ગુજરાત, જય માતાજી, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. સ્વાગત છે બધાનું આપણી આ યુટ્યુબ ચેનલમાં. આજનો આ વિડીયો છે આપણો કે બાઇક લઈને રોરો ફેરીમાં કઈ રીતે જવું. હાલ અત્યારે આપણે પહોંચવામાં છીએ વર્તેજ અને સરસ મજાનો સૂર્યોદય થાય છે, તમે જોઈ શકો. એકદમ કેસરી પટ્ટા જેવું છે અને સૂર્યોદયનો સમય છે. સવારના 6 અને 9 વાગ્યા છે. તો એની ટિકિટ કઈ રીતે બુક કરવી, એ કઈ રીતે ત્યાં આપણે બાઇક લગાવશું એ પણ તમને આપણે વિડીયોમાં બધું બતાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા જ અવનવા વિડીયો તમને આપણી ચેનલમાં જોવા મળશે. અને બાઇકથી લઈને ટ્રક સુધીના વાહનો રોરો ફેરીની અંદર જાય છે, જેનો રેટ બધાનો અલગ અલગ હોય છે. તો રોરો ફેરીની ટિકિટ કઈ રીતે બુક કરવી એ જોવા માટે આપણે આવી ગયા છે આપણી સ્ક્રીન ઉપર. ફર્સ્ટ ઓફ ઓલ મોબાઈલ હોય તો મોબાઈલ કે કોઈ પણ લેપટોપ પીસીમાં તમે ગૂગલ ખોલો, ગૂગલ અંદર સર્ચ કરવાનું રહેશે DGC. એટલું સર્ચ કર્યા એટલે એની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે આપણે DGC કનેક્ટ. DGC કનેક્ટ ખુલતા જ અહીંયા બે ઓપ્શન આપેલા હોય છે, વન વે અને રાઉન્ડ ટ્રીપ. માનો કે આપણે જઈને રિટર્ન આવવાનું હોય તો આપણે રાઉન્ડ ટ્રીપ સિલેક્ટ કરવાની રહેશે. એમાં બે ડેટ આવે છે, સેમ ડેટ આજના દિવસે જ પાછો આવવો હોય તો એના દિવસે, અને કદાચ બીજા દિવસે કે એના પછીના દિવસે આવવું હોય તો આપણે અહીંથી ડેટ સિલેક્ટ કરવાની હોય છે. આપણે અત્યારે વન વે ટ્રીપ સિલેક્ટ કરીએ છીએ, કારણ કે આપણે ખાલી જવાનું છે. એટલે અહીંયા ફ્રોમ અને ટુ, એટલે જો આપણે હજીરાથી ઘોઘા હોય તો આ રીતે રાખવાનું છે. બાકી આપણે ઘોઘાથી હજીરા જવું હોય તો અહીંયા વચ્ચે બટન છે, અહીંયા આપણે સ્વેપ કરી શકીએ. તો અત્યારે આપણે સિલેક્ટ કરેલું છે વન વે ટ્રીપ ઘોઘા ટુ હજીરા, અને ડેટ આપણે સિલેક્ટ કરીએ 27. આપણી ટિકિટ ઓલરેડી બુક થઈ ગઈ છે, પણ આ તમને બતાવવા માટે કે કઈ રીતના ટિકિટ બુક થાય છે. અને અહીંયા આપણે સર્ચ આપશું, ત્યારબાદ અહીંયા સિલેક્શન કરવાનું આવશે ફેરી કે કયા ટાઈમમાં તમારે જવું છે, સવારના 8 વાગે કે સાંજના 5 વાગે. તો આપણે સવારના 8 વાગ્યાની સિલેક્ટ કરીએ છીએ. ત્યારબાદ અહીંયા ઉપર કેટેગરી આવે છે. માનો કે આપણે ખાલી પેસેન્જર જ જતા હોય તો આ પહેલું ઓપ્શન છે બટન ત્યાં રાખવાનું હોય છે. કાર લઈને જવું હોય તો અહીંયા, બાઇક લઈને જવું હોય તો અહીંયા, અને મિની બસ, ટ્રક કે બીજું કોઈ વાહન હોય તો આપણે અહીંયા રાખીએ. આપણે બાઇક લઈને જવાનું છે એના રેટ અલગ અલગ હોય છે. એક્ઝિક્યુટિવ ક્લાસ, બિઝનેસ ક્લાસ. એમાં એક્ઝિક્યુટિવ જે ક્લાસ છે એનો રેટ પેસેન્જરના 400 રૂપિયા છે, બિઝનેસ ક્લાસના 800 રૂપિયા છે, અને કેમ્બે લોન્ચ જે છે એના 1200 રૂપિયા પર પર્સન છે. એટલે આપણે એમાં એક્ઝિક્યુટિવ ક્લાસ રાખશું. અને પેસેન્જર આપણે એક છે એટલે અહીંયા એક જ સિલેક્ટ કરશું. તો એનો રેટ તમે જોઈ શકો. સવારનો રેટ છે ને એ 5 વાગ્યાની જે ફેરી હોય છે એના કરતાં રેટ ઓછો હોય છે. પેસેન્જરના 400 રૂપિયા છે અને બાઇકના 100 રૂપિયા છે. ત્યારબાદ આપણે અહીંયા બુકના ઉપર સિલેક્ટ કરશું. અત્યારે આપણે આપણી સાથે એક બાઇક છે અને આપણે પોતે અહીંયા આપણે બુકના ઉપર આપશું. ત્યારબાદ આગળ તરત રજિસ્ટ્રેશન માટેનું ખુલે છે. એમાં આપણું પેસેન્જરમાં આપણું નામ, આપણી સરનેમ અહીંયા નાખવાનું રહેશે, અને જેન્ડરમાં આપણે મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા એજ ઉંમર નાખવાની રહેશે. એક્ઝિક્યુટિવ ક્લાસ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ આપણી બાઇકની ઇન્ફોર્મેશન નાખવાની રહેશે, જેમાં આપણું વ્હીકલનું નામ, તેમજ ન્યૂ વ્હીકલ હોય તો અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે, અને વ્હીકલનો નંબર નાખવાનો રહેશે, અને અહીંયા આપણો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે, અને અહીંયા આપણો કોન્ટેક્ટ નંબર. એટલું નાખતા જ અહીંયા આપણે આ બુકના ઉપર ઓપ્શન છે જ્યાં અહીંયા બુક નાવ આપશું. આપણી ટિકિટ ઓલરેડી બુક છે અત્યારે. બાકી અહીંયા જે આપણે બુક નાવ આપીએ ત્યારબાદ સીધું સિલેક્શન આવે છે કે બધી સીટ તમને બતાવતી હોય, જે સીટ આપણે બુક કરવી ત્યાં સિલેક્ટ કરીને સીધું એનું પેમેન્ટનું ઓપ્શન છે, પેમેન્ટનું ઓપ્શન એ ખુલી જાય છે. અને એમાં આપણે ગૂગલ પે કે કોઈ પણ UPI ID થી આપણે પેમેન્ટ કરી શકીએ. અને પેમેન્ટ કરતાની સાથે જ ટિકિટ તમારી જનરેટ થાય છે. એ ટિકિટ તમે ડાઉનલોડ કરી શકો, તેમજ એનો સ્ક્રીનશોટ લઈ શકો, અને ટેક્સ્ટ મેસેજ દ્વારા પણ એ ટિકિટ તમારા મોબાઈલમાં આવી જાય છે. અને એ તમે ત્યાં બતાવીને તમે ત્યાં રોરો ફેરીમાં એન્ટ્રી લઈ શકો છો. તો આગળની આપણે જોઈએ આપણે કઈ રીતે એન્ટ્રી લઈએ છીએ. ત્યાં બધી ગાડીઓ તમે જે જોઈ શકો કન્ટેનર લાગેલી જાય છે, એ બધી ગાડીઓ રોરો ફેરીમાં જ જતી હોય છે, કારણ કે બાય રોડ જવામાં કિલોમીટર પણ વધી જાય છે, સમય પણ વધે છે, અને આ ઓછા સમયમાં એ જ ખર્ચામાં આપણે ત્યાં પહોંચી જઈએ છીએ. અને આવી રીતે બાઇક લઈને તમે કદાચ આવતા હોય કે કાર લઈને આવતા હોય તો સુરતનું કામ હોય કે સુરતથી તમારે ભાવનગરનું કાંઈ પણ કામ હોય તો એ એક જ દિવસમાં પતી જાય છે, કારણ કે આખી રાઉન્ડ ટ્રીપ લાગતી હોય છે. સવારે 8 વાગ્યાની હોય છે અને સાંજે 5 વાગ્યાની હોય છે. આવી રીતે 2 ટાઈમ હોય છે રોરો ફેરીનો. અત્યારે આપણે કદાચ 8 વાગ્યાની રોરો ફેરીમાં અહીંયાથી જઈએ આપણે સુરત, અને જો 2-4 કલાકનું કામ હોય તો એ કામ પતાવીને સાંજે 5 વાગે આપણે પાછા પરત આવતા રહીએ છીએ. સરસ મજાની આપણી આ વ્યવસ્થા છે કે જેમાં આપણો સમય પણ બચે છે અને કામ પણ થઈ જાય છે. તો આ છે નેશનલ હાઈવે ભાવનગર સોમનાથ. તો આ ચડી ગયા છીએ આપણે ઘોઘા રોડ ઉપર. બુધેલથી ભાવનગર બુધેલ જે હાઈવે છે ત્યાંથી 16 કિલોમીટરનું અંતર છે ઘોઘા રોરો ફેરીનું. અહીંયા આખી આ ઇન્ડિયન ગેસની એજન્સી જોઈ શકો તમે, કે જ્યાં ઇન્ડિયન ગેસ બને છે એની ફેક્ટરી કહી શકો. એકદમ સરસ મજાનો સનરાઈઝ તમે જોઈ શકો વિડીયોમાં, અને સૂર્ય ઉગતાની સાથે આખું નેચર જ બદલાઈ ગયું છે. ને આપણે પણ હવે પહોંચવામાં છીએ ઘોઘા. 6.5 કિલોમીટર જેવું બાકી છે આપણે. તો આગળના બધા દ્રશ્યો રોરો ફેરીના પણ તમને બતાવું, તેમજ સ્ટેશનના પણ બતાવું. વિડીયોમાં બન્યા રહેજો. જય સૂર્યનારાયણ. આ છે રોરો ફેરીનો ગેટ. વેલકમ ટુ રોરો ફેરી.
અને સામે છે આપણે રોરો ફેરી સ્ટેશન. અહીંયાથી બધી ગાડીઓનો પ્રવેશ થાય છે ઘોઘા ટર્મિનલ. આપણે પણ આપણી બાઇક લઈ લઈએ અંદર. તો અહીંયા આવી રીતે ટિકિટ બતાવવાની રહેશે. ओके कहाँ से जाने का है? आगे वॉशरूम है, आगे आगे वॉशरूम है, इसके अंदर है. तो पहले वहाँ जाओ कि यहाँ पे गाड़ी लगा दूँ पहले? ओके. તો ઘડીક ભાઈ આપણી બાઇક અહીંયા લગાવીએ છીએ સાઈડ. ત્યારબાદ આપણે ચડાવશું રોરો ફેરીમાં. તો આ છે રોરો ફેરીનું સ્ટેશન જે અત્યારે હાલ ખાલી છે. અને આ વેઇટિંગ રૂમ છે કે અહીંયાથી જ્યારે ઉપડે ત્યારે માણસો અહીંયા બધું વેઇટિંગમાં હોય છે અને અહીંયાથી જવાનું હોય છે. પણ હાલ અત્યારે વાહનો જ અત્યારે જાય છે, પબ્લિક કોઈ છે નહીં, એટલે ખાલી છે. સવારનો સમય છે એટલે કદાચ સાંજની ટાઈમમાં પબ્લિક તમને જોવા મળે છે. અને અહીંયા બસની પણ સુવિધા છે રોરો ફેરી સુધી પહોંચવા માટે. તો આ હતું રોરો ફેરી ટર્મિનલ. અને આ સાઈડ જે છે પાર્કિંગ છે, જ્યાં આપણે ગયા હતા વોશરૂમ જવા માટે. વોશરૂમની સુવિધા પણ અંદર છે. અને અહીંયા આપણી બાઇક આપણે પાર્કિંગ કરેલી અને અહીંયાથી આપણે જવાનું રહેશે આ રસ્તા ઉપર. અને આ તો છે ટર્મિનલ. અહીંયાથી જઈએ આપણે બાઇક લઈને આપણે કે જ્યાં આપણી રોરો ફેરી જે આપણી બોટ છે, જે શિપ છે એ ત્યાં પડી છે ત્યાં. તો લેટ્સ ગો. જોઈએ છીએ આપણે કે આપણી જ્યાં બોટ પડી છે રોરો ફેરી ત્યાં. તો અહીંયાથી જે છે ટ્રક લાઈન છે અને અહીંયાથી કાર તેમજ બાઇક માટેનો રસ્તો છે. તો આવી રીતે બધા બાઇકો લઈને અહીંયા જતા હોય છે. કદાચ અહીંયા પણ ટિકિટ ચેક કરાવવાની રહેતી હોય છે. હે ભાઈ, એક હા, ઓકે ઓકે ઓકે. બેલ્ટ બાંધવાનો છે એમને. ઓકે, થેન્ક યુ. તો આવી રીતે અહીંયાથી એન્ટ્રી લઈને આવું એક આપણને બેલ્ટ આપે છે જે હાથમાં બાંધવાનો હોય છે, જે એક ટિકિટની નિશાની છે. ઉનાળો છે મિત્રો, તો પણ વાતાવરણ એટલું ઠંડુ છે ને અહીંયાનું દરિયાના હિસાબે કે ત્યારે ઠંડી લાગે છે. અને સામે પણ બીજી બોટ તમે જોઈ શકો, બધી માછીમારોની બધી બોટ છે. અને આપણી પણ રોરો શિપ લાગી ગઈ છે. તો આ તમે આગળ તમને બતાવું, અહીંયાથી પણ બતાતું હશે. આજે આપણે આ શિપ લાગી ગઈ છે અને અહીંયાથી આપણી આ રોરો ફેરીની મુસાફરી ચાલુ થાય છે. આવી રીતે બધા બાઇકો લઈને જતા હોય છે. અહીંયાનો નજારો કંઈક આવો છે, તમે જોઈ શકો. તો આ જે સામે તમને બતાય છે એ જે શિપ છે અને આવી રીતે આ કિનારે લાગે છે અને બધી ગાડીઓ, ટ્રક, બાઇકો એમ લાગતું હોય છે. અને અહીંયા આવી રીતે ટિકિટ પણ જમા કરાવવાની હોય છે. લેટ્સ ગો. વી આર એન્ટરિંગ રોરો ફેરી. તો અંદર આવો તો મિત્રો તમને લાગે નહીં કે આપણે શિપની અંદર છીએ. એવું જ બધું સ્ટ્રક્ચર હોય છે. અહીંયાથી ચડાવી આપણે ઉપરના માળ આપણી ગાડી. એકદમ સ્મૂથલી. અહીંયાથી આવી રીતે બધું પાર્કિંગ છે ગાડીઓનું. અહીંયા છે આ બાઇકનું પાર્કિંગ. તો આવી રીતે આપણે અહીંયા બાઇક લગાવશું.
તો આવી રીતે બધી અહીંયા બાઇક તેમજ કાર આવી રીતે બધું પાર્ક કરવાનું હોય છે. અને હાલ અત્યારે આપણે છીએ આ રોરો ફેરીની અંદર. અહીંયાથી જઈએ છીએ આપણે ઉપર, ત્યાંના પણ તમને દ્રશ્યો હું બતાવું. તો તમારે કેમેરા કા સામાન હશે? તો આવી રીતે અહીંયા ચેક ઇન થાય છે. કદાચ એવો વધારાનો સામાન હોય તો અહીંયા મૂકી દેવાનો રહેશે. અને ત્યારબાદ અહીંયા આપણે આવીએ છીએ ઉપર. બાઇક આપણે સામે પાર્ક કરેલી છે ત્યાં. અને આ છે આ રોરો ફેરીનો કંઈક આવો નજારો. આગળ પણ બીજી નાની નાની બધી માછીમારોની શિપ બધી પડી છે, તમે જોઈ શકો. તો અત્યારે આપણે એન્ટર થઈ ગયા છીએ હાલ રોરો ફેરીની અંદર. અને આવી રીતે અમુક બધા તમને ગેટ જોવા મળશે, જેમાં આપણી ટિકિટ છે 4 નંબરના ગેટમાં છે. પણ શિપ ઉપડ્યા પહેલાં કદાચ તમારે આવી રીતે શિપની અંદર કદાચ જોવું હોય, ફરવું હોય તો તમે જોઈ શકો. આ રીતે બધા ગેટ હોય છે, જેની અંદર બધું સિટિંગ એરિયા છે, સિટિંગ હોય છે. હાલ અત્યારે આપણે જઈએ છીએ શિપની થોડીક એક્સપ્લોર કરવા માટે. અત્યારે આ ઉપર જવા માટેનો ગેટ બંધ છે, પણ જેમ શિપ ઉપડશે ત્યારે આ ગેટ ખોલી નાખવામાં આવે છે. ત્યારે તમે આપણે ઉપર પણ જઈ શકીએ, ઉપર ટેરેસનો પણ આનંદ માણી શકીએ. આપણે ગેટ ખુલતાની સાથે ઉપર પણ જશું અને ત્યાંના પણ દ્રશ્યો તમને બતાવશું. હાલ અત્યારે આપણે ફરીએ છીએ આ રોરો ફેરીની ફરતા, અને નીચેનું કંઈક દ્રશ્ય આવા છે. અને શિપની અંદર પણ આવી રીતે ટોયલેટ તેમજ વોશરૂમની સુવિધા હોય છે. જે આ જે લેડીઝ વોશરૂમ હતું એવી જ રીતે આગળ જેન્ટ્સનું પણ વોશરૂમ હોય છે. તો સામે જે કાંઠે જે છે એ રોરો ટર્મિનલ છે, ત્યાંથી આ એક બ્રિજ જેવું બનાવેલું છે. અને શિપ આપણી અહીંયા હાલ અત્યારે આપણે જે શિપમાં છીએ ત્યાં શિપ ઊભી હોય છે, કારણ કે એકદમ કાંઠા ઉપર તો ન આવી શકે, એટલે થોડું ઊંડાણમાં રહે એવી રીતે શિપ રાખવાની હોય છે. અત્યારે આપણે આવી ગયા છીએ આપણા એક્ઝિક્યુટિવ ક્લાસ, કે જેનું તમે સિટિંગ હાલ જોઈ શકો. બધું આવી રીતે રોરો ફેરીની અંદરનું સિટિંગ હોય છે. તો અત્યારે જે આપણે એક્ઝિક્યુટિવ ક્લાસમાં છીએ એ એક્ઝિક્યુટિવ ક્લાસની અંદર પણ આવી રીતે જેન્ટ્સ ટોયલેટ તેમજ સામે લેડીઝ ટોયલેટ છે એવી સુવિધા હોય છે. અને મુસાફરી દરમિયાન યાત્રિકો કંટાળા નહીં તેથી આવી રીતે ટીવીની સુવિધાઓ પણ છે. અને અહીંયા ચાર્જિંગની સુવિધા પણ છે, જેમાં 5 પિન ચાર્જિંગ તેમજ USB ચાર્જિંગની પણ સુવિધા છે સરસ મજાની. તો હાલ અત્યારે રોરો ફેરી ઉપડી ગઈ છે અને મધદરિયા પહોંચવામાં છે. અને જઈએ આપણે ઉપર ટેરેસ ઉપર અને ત્યાંના પણ સીનો તમને બતાવીએ. અને આવી રીતે બધા જે આ અલગ અલગ ક્લાસ હોય છે, આમાં એક્ઝિક્યુટિવ ક્લાસ તેમજ આ VIP પેસેન્જર માટે છે. આવી રીતે બિઝનેસ ક્લાસ તેમજ VIP ક્લાસ હોય છે, જેના ટિકિટ દર બધા અલગ અલગ હોય છે અને બધાની સુવિધા પણ અલગ અલગ હોય છે આમાં. અને જેવી રીતે પહેલાં કીધું એમ કે જ્યારે બોટ ત્યાંથી કાંઠેથી ઉપડી જાય છે ત્યારે આ રસ્તો ખોલી નાખવામાં આવે છે. આ છે ટોપ ફ્લોર બોટનો. અને અહીંયાનો નજારો કંઈક આવો છે. રોરો ફેરીનો ઉપરનો પાર્ટ છે. અહીંયા પણ સામે કાફે છે તેમજ ફાસ્ટ ફૂડ ઝોન છે. અને સરસ મજાના ગરબા વાગે છે પાછળ. સામે સ્ટેશન આછું દેખાય છે અને રોરો ફેરી આપણી ઉપડી ગઈ છે ત્યાંથી. અને અહીંયા બધા પેસેન્જરો બધા અત્યારે ઉપર આવતા છે. અને હાલનો અત્યારે અહીંયાનો તમે નજારો જોઈ શકો. અને બોટની બંને સાઈડ આવી રીતે જે બાકડાઓ નાખેલા છે, જ્યાં તમે બેસીને આનંદ માણી શકો દરિયાનો. અને આવી રીતે અહીંયા ફૂડ ઝોન છે, કાફે, જ્યાં તમને ખાણીપીણીની બધી વસ્તુઓ મળે છે. અને જેમ કીધું એમ બંને સાઈડ બાકડાઓ લાગેલા છે, કે જ્યાં બેઠીને તમે દરિયાની આનંદ માણી શકો. અત્યારે હાલ બધું પબ્લિક તો ઉપર જ છે, ઉપર બધી મજા માણે છે. એકદમ ઠંડો પવન છે. અને આવી રીતે આ છે VIP પેસેન્જર, જે ની ટિકિટ પણ અલગ હોય છે અને એ ક્લાસ પણ અલગ હોય છે. આ VIP પેસેન્જર
અહીંયાથી આ એક્ઝિક્યુટિવ પેસેન્જરના ડોર છે. તો આવી રીતે અંદર કેન્ટીનની પણ વ્યવસ્થા છે, જેમાં આ કંઈક મેનુ છે આવું. અને આવી રીતે બધું ફાસ્ટ ફૂડ અંદર શિપની અંદર પણ તમને મળે છે. ફાઇનલી અત્યારે આપણે હજીરા પહોંચી ગયા છીએ અને અહીંયાથી બધી ગાડીઓ નીકળે છે. આપણે પણ જઈએ આપણી બાઇક તરફ અને ત્યાંથી આપણી બાઇક લઈને આપણે જઈશું આ સુરત સિટીમાં. તો ફરી પાછા આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં. તો આવી રીતને બધી પાર્કિંગ હોય છે ને બધી ગાડીઓ નીકળે છે. અને આની નીચે પણ એક બીજું પાર્કિંગ છે અને સામે આપણી ગાડી પડી છે, ત્યાંથી ગાડી લઈને નીકળીએ આપણે પણ. તો ફાઇનલી ભાઈ બાઇક કાઢીએ છીએ આપણી રોરો ફેરીની બહાર. અને આ ભાગ પણ રોરો ફેરીનો જ છે. નીચે પણ આટલું વિશાળ પાર્કિંગ છે, તમે જોઈ શકો. આ બધા ટ્રકનું પાર્કિંગ છે. ફાઇનલી ભાઈ નીકળી ગયા છીએ આપણે રોરો ફેરીની બહાર અને અત્યારે જઈએ છીએ આપણા ડેસ્ટિનેશન ઉપર. તો આવી રીતે બાઇક લઈને રોરો ફેરીમાં આવવાનું હોય છે અને ટિકિટ તમે ઓનલાઈન પણ કરાવી શકો તેમજ ઓફલાઈન પણ કરાવી શકો. અને આપણે સુરત હજીરામાં એન્ટર થઈ ગયા છીએ. અહીંયાથી આપણું ડેસ્ટિનેશન છે 35 કિલોમીટરનું છે. તો આ હતી રોરો ફેરીની સફર. તો આપણે આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો આમાં આપણે દર્શાવ્યું કે કઈ રીતે તમે બાઇક લઈને રોરો ફેરીમાં મુસાફરી કરી શકો. આવી જ રીતે તમે હજીરાથી ઘોઘા પણ જઈ શકો. એની મેથડ જ આવી રીતે સેમ જ રહેશે. તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ આની પછીના એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવા ને આવા નવા બ્લોગની અપડેટ મળતી રહે.